આજે આપણે એ બે એન્જિનિયરિંગ અજાયબીઓની વાત કરીશું જે આપણા જીવનને શક્તિ આપતી વીજળીની પાછળ છુપાયેલી છે. ક્યારેય વિચાર્યું છે કે આપણા આધુનિક જીવનને ધબકતો રાખતી વીજળી ખરેખર આવે છે ક્યાંથી? વેલ, તેનો જવાબ પાવર પ્લાન્ટની અંદર ફરતા એક શક્તિશાળી હૃદયમાં છુપાયેલો છે. અને આજે આપણે તે જ રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ. ખરેખર તો આ વાર્તા બે અલગ અલગ પ્રકારના ટર્બાઇનની છે, પણ સાચું કહું ને તો તેનું અસલી કેન્દ્રબિંદુ તો તેની અંદર ફરતા રોટર છે. કારણ કે આ રોટરની ડિઝાઇન જ નક્કી કરે છે કે વીજળી કેટલી અને કેવી રીતે બનશે. તો ચાલો હવે આપણે આજના આપણા બે મુખ્ય હીરોને મળીએ, જે વીજળી ઉત્પાદનના કેન્દ્રમાં છે. તો જો આપણી સામે બે બિલકુલ અલગ અલગ ડિઝાઇન છે. એક છે પ્રોજેક્ટેડ પોલ અને બીજું છે સ્મૂથ સિલિન્ડ્રિકલ. હા, નામો થોડા ટેકનિકલ લાગે છે, પણ ચાલો આપણે તેને એકદમ સરળ બનાવીએ અને જોઈએ કે તેઓ કેવી રીતે કામ કરે છે. ચલો સૌથી પહેલા વાત કરીએ આપણા ઓછી ગતિના ચેમ્પિયનની. આ રોટર ખાસ પ્રકારની પરિસ્થિતિમાં શ્રેષ્ઠ કામ કરવા માટે બન્યું છે. હવે આગળ વધીએ એ પહેલા એક શબ્દ સમજવો ખૂબ જ જરૂરી છે: પ્રાઇમ મૂવર. એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એ તાકાત છે જે રોટરને ગોળ ગોળ ફેરવે છે, પછી ભલે તે પાણી હોય કે વરાળ. આ સમજવું જરૂરી છે કારણ કે આ જ રોટરની ડિઝાઇનનો મુખ્ય આધાર છે. તો સવાલ એ છે કે આ ઓછી ગતિનો ચેમ્પિયન વપરાય છે ક્યાં? જવાબ છે હાઇડ્રો પાવર પ્લાન્ટમાં. મનમાં મોટા બંધ અને પાણીની પ્રચંડ તાકાતનો વિચાર કરો, જે ધીમે ધીમે પણ અત્યંત શક્તિશાળી રીતે ટર્બાઇનને ફેરવે છે. હવે જરા એની ડિઝાઇન પર નજર કરો. એને બનાવવામાં જ એવી રીતે આવ્યું છે કે એ ધીમી પણ જબરદસ્ત તાકાતને સહન કરી શકે. એટલે તો એ પહોળું અને ટૂંકું છે, જેથી પાણીની ધીમી પણ જોરદાર શક્તિને તે આરામથી સંભાળી શકે. અને ઓછી ગતિને કારણે તેને ખૂબ વધુ મજબૂત બનાવવાની જરૂર પણ નથી પડતી. ઓકે, હવે વારો છે આપણા બીજા હીરોનો, જે પહેલાવાળાથી એકદમ ઉલટો છે. એને આપણે કહીશું વધુ ગતિનો નિષ્ણાત. આ સિલિન્ડ્રિકલ રોટર તમને જોવા મળશે સ્ટીમ પાવર પ્લાન્ટ્સમાં, મતલબ કે થર્મલ કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ, જ્યાં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત શું હોય? ગરમ વરાળની અત્યંત તેજ ગતિ. અને એની ડિઝાઇન જુઓ, એકદમ પાતળી અને લાંબી. કેમ? કારણ કે એને વરાળની એ ભયંકર સ્પીડ સહન કરવાની છે. આ ખાસ ડિઝાઇન એને હજારો આરપીએમ પર પણ એકદમ સ્થિર રાખે છે અને જરૂરી મજબૂતાઈ પૂરી પાડે છે. તો હવે આપણે બંને રોટર વિશે ઠીક જાણી ગયા છીએ. તો ચાલો હવે એમને સામસામે મૂકીએ અને જોઈએ કે આખરે બંનેમાં ફરક શું છે. આ આખી સરખામણી આપણને એક બહુ જ પ્રખ્યાત એન્જિનિયરિંગ સિદ્ધાંતની યાદ અપાવે છે: ફોર્મ ફોલોઝ ફંક્શન. એટલે કે જેવું કામ એવી જ એની ડિઝાઇન, અને આ બંને રોટર એના શ્રેષ્ઠ ઉદાહરણો છે. હવે આ ટેબલ પર એક નજર ફેરવો. પહેલાં કદાચ આ બધી ટેકનિકલ વાતો થોડી અઘરી લાગતી હશે, પણ હવે આપણને ખબર છે કે કયો રોટર ક્યાં વપરાય છે, એટલે આ બધી વિગતોનો અર્થ એકદમ સાફ થઈ જાય છે, ખરું ને? પહોળાઈ, લંબાઈ, મજબૂતાઈ બધું જ તેના પ્રાઇમ મૂવર એટલે કે પાણી કે વરાળ માટે પરફેક્ટલી બનાવવામાં આવ્યું છે. તો આ આખી ચર્ચાનો સાર શું નીકળ્યો? એકદમ સિમ્પલ છે. રોટરની ડિઝાઇન કોઈ અકસ્માત નથી. તે સંપૂર્ણપણે એના બોસ એટલે કે પ્રાઇમ મૂવરની ગતિ અને શક્તિ પર આધાર રાખે છે. ધીમી ગતિ માટે અલગ ડિઝાઇન અને તેજ ગતિ માટે બિલકુલ અલગ. અને આ જ વાત આપણને એક બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને ઊભી રાખે છે. જેમ જેમ આપણે પવન અને સૌર ઊર્જા જેવા શક્તિના નવા અને વિકસિત સ્ત્રોતો તરફ વળી રહ્યા છીએ, ત્યારે વિચારો કે ભવિષ્યના જનરેટર અને એના રોટરની ડિઝાઇન કેવી હશે. લાગે છે કે એન્જિનિયરિંગની આ ગાથા તો હજી લાંબી ચાલવાની છે.